Okay, so the recording has officially started. Uh, Wish you all a very hearty good afternoon, and I welcome every one of you in this session of Horizon of Science. And as discussed yesterday, last time, last Thursday, to be પૂર્વેશભાઈ આપણે જે લાસ્ટ ટાઈમ પ્રેઝન્ટ કરવાના હતા એ ફોર સમ રીઝન્સ નહોતા કરી શક્યા. સો એ તે આપણી સાથે હવે પોતાનું નોલેજ જે કાંઈ છે એ શેર કરશે. એણે જે કાંઈ વાંચ્યું છે પર્ટિક્યુલરલી pertaining to recombinant DNA technology. I wish him all the very best and I would welcome him onto the stage. Purvesh, please, it is all yours. Take it away. Thank you, sir. Yes. Welcome, friends. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. મારું નામ સરદારા પૂર્વેશ છે. કોટક સાયન્સ કોલેજમાં SYB ગ્રુપમાં અભ્યાસ કરું છું. આજના આપણા ઓરિજિન ઓફ સાયન્સ એન્ડ ઇન્ડેન્ટેડ માઇન્ડના આ સેશનનો ટોપિક છે રિકોમ્બિનેન્ટ DNA ટેકનોલોજી. તો આ રિકોમ્બિનેન્ટ DNA ટેકનોલોજી વિશે જાણતા પહેલા હું થોડુંક DNA વિશે જણાવવા માંગીશ કે સામાન્ય રીતે DNA શું છે. DNA એવો માસ્ટર વન્ડરફુલ મોલિક્યુલર છે અને આપણા બોડીનો એકદમ વેરી ઇમ્પોર્ટન્ટ મોલિક્યુલર કહી શકાય. કારણ કે આપણી બોડીમાં જેટલા પણ જીનેટિક ડેટા, જીનેટિક ઇન્ફોર્મેશન રહેલી છે એ બધી જ આ DNA માં સ્ટોર હોય છે. DNA ની વાત કરીએ તો કોઈ ખાસ ઓર્ગનની અંદર પ્રેઝન્ટ હોતો નથી, પરંતુ આ DNA હોય છે આપણા બોડીના પ્રત્યેક સેલના ન્યુક્લિયસની અંદર પ્રેઝન્ટ હોય છે. Each and every cell a equal amount of DNA present. હવે DNA આપણા શરીરની અંદર શું ભાગ ભજવે છે? તો કે માની લ્યો કે આપણે એક બિલ્ડિંગનું નિર્માણ કરવું છે. આપણે એક બિલ્ડિંગનું નિર્માણ કરવા માટે આપણે એનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેપની જરૂર પડશે, એક નકશાની જરૂર પડશે. એવી રીતે આપણે આપણી બોડીનું નિર્માણ કરવું હોય તો એક નકશા, એક મેપની જરૂર પડશે. તો કે આ નકશો આપણને આ DNA માંથી મળશે. એટલે તો જ્યારે આપણે આપણું બોડી અરીસા સામે જોઈએ ત્યારે આપણી જે હાઈટ દેખાય, આપણા હેરસ્ટાઇલ દેખાય, આઈબ્રો સ્કિન કલર દેખાય, આઈસ કલર દેખાય, આ બધું જ DNA ના લીધે હોય. ઇટ્સ ઓલ અબાઉટ બીકોઝ ઓફ DNA. તો આ DNA ની સામાન્ય માહિતી. એટલે તો કહેવાય છે કે DNA એ આપણા જીવનની બ્લુપ્રિન્ટ છે. એ આપણા બોડીની બ્લુપ્રિન્ટ છે. DNA નું પૂરું નામ આપણે જાણતા જોઈએ એ રીતના ડાયોક્સી રાઇબોસ ન્યુક્લિક એસિડ. હવે એઝ અ કેમિસ્ટ્રી સ્ટુડન્ટ રિબોસનું આપણે કેમિકલ સ્ટ્રક્ચર જોયું હોય છે. જો અહીંયા બીજા કાર્બન ઉપર OH આવેલો હોય છે. એ ડિઓક્સી એટલે કે દૂર થવું. એનાથી ઓક્સિજન દૂર થઈ જાય છે એટલે એને ડિઓક્સી રાઇબોસ આપણે કહીએ છીએ. DNA ની શોધ આમ તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ કરી હતી, પરંતુ એમાં જે ફેમસ સ્ટ્રક્ચર છે ડબલ હેલિકેસ વાળું, એ જેમ્સ વોટસન એન્ડ ફ્રેન્ચ ક્રિક નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. એટલે જ તો આ મોડેલને વોટસન એન્ડ ક્રિક ડબલ હેલિકેસ એવું નામ આપવામાં આવ્યું છે. DNA ક્યાં પ્રેઝન્ટ હોય તો કે વાત કરીએ એમ DNA આપણા સેલના ન્યુક્લિયસની અંદર ઇક્વલ અમાઉન્ટ એટલે કે સરખી સંખ્યામાં 23 જોડ એટલે 46 રંગસૂત્રો આવેલા હોય છે. આ DNA છે એ નાના નાના ન્યુક્લિયોટાઇડ અણુઓનો બનેલો હોય છે. વોટ ઇઝ ન્યુક્લિયોટાઇડ? તો કે ન્યુક્લિયોટાઇડ ની અંદર 3 મોલિક્યુલરનો સમાવેશ થાય છે. ફોસ્ફેટ, ડાયોક્સીરાઇબોસ સુગર એન્ડ નાઇટ્રોજન બેઝ. જેનું સ્ટ્રક્ચર અહીંયા જોઈ શકાય છે. નાઇટ્રોજન બેઝ બીજા 4 મોલિક્યુલરનો બનેલો હોય છે. એડિનિન, થાઇમિન, ગુઆનિન એન્ડ સાઇટોસાઇનિન. ATGC. AT સાથે ડબલ બોન્ડથી અને GC સાથે ટ્રિપલ બોન્ડથી જોડાય અને ડબલ હેલિકેસ રચનાનું નિર્માણ કરે છે. આવી રીતે DNA નું નિર્માણ થાય છે. આ A અને T ડબલ હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે અને G અને C ટ્રિપલ હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે. નેક્સ્ટ સ્લાઇડ.
તો આજનો જે આપણો ટોપિક હતો રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી. આ ટેકનોલોજી જે છે ને એ આખી પ્રેક્ટિકલ ટેકનોલોજી છે અને આ પ્રોસેસ આખી માઇક્રો લેવલે થાય છે. એને થિયરિકલ સમજાવવા માટે 5 સ્ટેપની અંદર ડિવાઈડ કરવામાં આવી છે. તો સ્ટેપ 1 છે આઇસોલેશન ઓફ જીનોમિક ડીએનએ એન્ડ જીન ઓફ ઇન્ટરેસ્ટ, જેની અંદર આપણે ડીએનએ ને સેલની બહાર કાઢવાની વાત કરશું. સેકન્ડ સ્ટેપ છે કટિંગ બાય ધ રેસ્ટિંક્શન એન્ડોન્યુક્લિયસ RE, જેની અંદર આપણે ડીએનએ ને કાપવાની વાત કરશું. થર્ડ સ્ટેપ છે ડિઝાર્ડ ફ્રેગમેન્ટ, જેની અંદર આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની વાત કરશું. ફોર્થ સ્ટેપ છે લાઇગેશન ઓફ ડીએનએ ફ્રેગમેન્ટ, જેમાં આપણે ડીએનએ ના ટુકડાઓને લાઇગેસ એન્ઝાઇમ વડે જોડશું. એન્ડ લાસ્ટ એન્ડ ફિફ્થ સ્ટેપ છે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટ્રાન્સફર ઇનટુ હોસ્ટ ટ્રાન્સફોર્મેશન. આ સ્ટેપ આખી ટેકનોલોજીનો એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કહી શકાય, કારણ કે જો આપણે આપણું રિકોમ્બિનેન્ટ ડીએનએ હોસ્ટની અંદર ટ્રાન્સફર જ નહીં કરી શકીએ તો એની પહેલા જે પણ પ્રોસેસ કરી છે એ બધી ફેલ થશે. એટલા માટે આ ટેકનોલોજીનો મહત્વનો સ્ટેપ છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ સ્ટેપથી આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની શરૂઆત કરશું. તો ફર્સ્ટ સ્ટેપ છે આઇસોલેશન ઓફ જીનોમિક ડીએનએ. આપણે જાણીએ જ છીએ એવી રીતના કે ડીએનએ ક્યાં આવેલું હોય, તો કે ન્યુક્લિયસની અંદર, સેલમાં ન્યુક્લિયસની અંદર ડીએનએ આવેલું હોય છે. તો ડીએનએ ને બહાર કાઢવા માટે આપણે સૌપ્રથમ સેલ મેમ્બ્રેન અને ન્યુક્લિયર મેમ્બ્રેનને ડિઝોલ્વ કરવી પડશે. આપણે એ પણ જાણીએ છીએ કે એનિમલની અંદર સેલ મેમ્બ્રેન પ્રેઝન્ટ હોતી નથી, એટલે એનિમલ અને હ્યુમનની સેલ મેમ્બ્રેન ડિઝોલ્વ કરવા માટે માત્ર હાઇપોટોનિક સોલ્યુશનની મદદથી આ સેલ મેમ્બ્રેન અને ન્યુક્લિયર મેમ્બ્રેન ડિઝોલ્વ કરી શકાશે, તોડી શકાશે. હાઇપોટોનિક સોલ્યુશન તરીકે આપણે EDTA અથવા સોડિયમ ક્લોરાઇડ જેવા સોલ્યુશનનો ઉપયોગ કરી શકીએ. હા, પ્લાન્ટ સેલ છે, બેક્ટેરિયલ સેલ છે, ફંજાઇલ સેલ છે, એની સેલ વોલ, સેલ મેમ્બ્રેન એ બનેલી આવેલી હોય, પ્રેઝન્ટ હોય છે. જેમ પ્લાન્ટની વાત કરીએ તો પ્લાન્ટની સેલ વોલ છે એ સેલ્યુલોસની બનેલી હોય, એટલે એને ડિઝોલ્વ કરવા માટે આપણે એને લગતો એન્ઝાઇમ એટલે કે સેલ્યુલેસ પ્લસ હાઇપોટોનિક સોલ્યુશનનો ઉપયોગ કરશું અને એની સેલ મેમ્બ્રેન અને ન્યુક્લિયર મેમ્બ્રેનને ડિઝોલ્વ કરશું. આવી જ રીતે બેક્ટેરિયલ સેલ છે, તો બેક્ટેરિયલ સેલને ડિઝોલ્વ કરવા માટે એની સેલ મેમ્બ્રેન એ લાઇસોઝોમની બનેલી હોય, તો લાઇસોઝોમ્સ પ્લસ હાઇપોટોનિક સોલ્યુશનની મદદથી એની સેલ વોલ, સેલ મેમ્બ્રેન ડિઝોલ્વ કરશું. ફંજાઇલ સેલની વાત કરીએ તો ફંજાઇલ સેલ કાઇટિનની બનેલી હોય, તો કાઇટિનેસ પ્લસ હાઇપોટોનિક સોલ્યુશનની મદદથી એની સેલ મેમ્બ્રેન ડિઝોલ્વ કરી શકાશે. તો સેલ મેમ્બ્રેન તો ડિઝોલ્વ કરી નાખી, તો શું ડાયરેક્ટ આપણને આ ડીએનએ જ મળશે? નહીં, ડીએનએ આપણને ઘણા બધા બીજા માઇક્રો મોલિક્યુલર મળશે, જેમ કે પ્રોટીન છે, આરએનએ છે, પોલિસેકેરાઇડ છે, લિપિડ છે. હવે બાકી જે બધા માઇક્રો મોલિક્યુલર હોય એને આપણે ડિગ્રેડ કરવા પડશે અને ડીએનએ ને મેળવવું પડશે. તો બીજા બધા જે માઇક્રો મોલિક્યુલર રહેલા હોય છે એને ડિઝોલ્વ કરવા, ડિગ્રેડ કરવા માટે આપણે એને લગતું એન્ઝાઇમ એડ કરશું અને એને ડિઝોલ્વ કરશું. જેમ કે પ્રોટીન છે તો પ્રોટીએસ ઉત્સેચકની મદદથી આપણે પ્રોટીનને ડિગ્રેડ કરશું. સર વિઝિબલ છે ને? Yes, it is visible. Yes. ઓકે સર. હવે આરએનએ છે તો આરએનએ ડિઝોલ્વ કરવા માટે આપણે રાઇબોસ ન્યુક્લિયસ, જેની મદદથી આપણે આરએનએ ડિઝોલ્વ કરશું. આવી જ રીતે જેટલા માઇક્રો મોલિક્યુલર રહેલા હોય છે એને ડિઝોલ્વ કરવા માટે આપણે એને લગતો એન્ઝાઇમ ઉમેરી અને એને ડિઝોલ્વ કરશું. પછી ફાઇનલી આપણને ડીએનએ મળશે. હવે ડીએનએ ને આપણે લાંબા સમય સુધી સાચવવા અને પ્યોરિફાઈ કરવા માટે એમાં આપણે ચિલ્ડ ઇથેનોલ ઉમેરશું, જેનાથી આપણને પ્યોરિફાઈડ ડીએનએ મળશે. હવે ડીએનએ તો આપણને મળી ગયો, આપણે સેલ મેમ્બ્રેન અને ન્યુક્લિયર મેમ્બ્રેન ડિઝોલ્વ કરી આપણે ડીએનએ ને તો બહાર કાઢી લીધો. હવે આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળો ડીએનએ ના પાર્ટને તોડવા માટે આપણે સેકન્ડ સ્ટેપ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ RE નો ઉપયોગ કરશું, જેના મદદથી આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળો ડીએનએ ના પાર્ટને કાપી શકશું. હવે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 3 ટાઈપનું હોય છે. ટાઈપ 1
ટાઈપ 2 અને ટાઈપ 2 છે એ આપણે હાલમાં ઉપયોગ કરીએ છીએ અને એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ કહી શકાય. ટાઈપ 1 છે એ ડીએનએ ની રિકોગ્નાઇઝેશન સિક્વન્સ આવેલી હોય છે એનાથી 1000 બેઝ પેર દૂર એની ક્લીવેજ સાઇડ આવેલી હોય છે, ત્યાંથી કટ કરશે. અને આ કાર્ય કરવા માટે એને એટીપી ની જરૂર પડશે. પછી ટાઈપ 3 છે એમાં થોડુંક ઇન્ક્રીમેન્ટ આવશે, એમાં એની રિકોગ્નાઇઝેશન સિક્વન્સ 25 બેઝ પેર દૂર એની ક્લીવેજ સાઇડ આવશે, એટલે કે ત્યાંથી કટ કરશે. અને આ કાર્ય કરવા માટે પણ એને એટીપી ની જરૂર પડશે. ટાઈપ 2 છે એવી ટાઈપ છે કે ઈ રિકોગ્નાઇઝેશન સિક્વન્સ આવેલી હોય છે એની અંદરથી એની ક્લિયર સાઇડ આવેલી હોય છે, એટલે કે એની અંદરથી કટ કરશે. અને એ કાર્ય કરવા માટે એને એટીપી ની પણ જરૂર નહીં. આપણે કહીએ છીએ કે રિકોગ્નાઇઝેશન સિક્વન્સ, તો આ રિકોગ્નાઇઝેશન સિક્વન્સ શું છે? જનરલી રિકોગ્નાઇઝેશન સિક્વન્સ એ 4 થી 6 બેઝ પેરની બનેલી હોય છે અને પોલિન્ડ્રોમિક હોય છે. પોલિન્ડ્રોમિક એટલે કે એવી કે આપણે હવરું વાંચીએ કે ઊંધું વાંચીએ સરખું જ લાગે. ઉદાહરણ આપેલું છે મલયાલમ, MALAYALAM. એને આપણે ઊંધું વાંચશું તો પણ મલયાલમ જ થશે અને હવરું વાંચશું તો પણ મલયાલમ જ થશે. એવી જ રીતે આપણે દરરોજનો શબ્દ મેડમ એ પણ એક પોલિન્ડ્રોમિક વર્ડ છે, MADAM. હવે જે ટાઈપ 2 છે એની રિકોગ્નાઇઝેશન સિક્વન્સની અંદરથી કટ કરશે. તો એ બે પ્રકારે કટ કરશે, એક સ્ટિકી એન્ડ બનાવશે અને એક બ્લેન્ટ એન્ડ બનાવશે. પૂર્વેશ બેટા એક જ સેકન્ડ, કેન યુ જસ્ટ હોલ્ડ ઓન ફોર અ મિનિટ પ્લીઝ? ઓકે સર. First of all, I would welcome Rutwa ma'am. Ma'am, welcome to the session. She is there in the list right now. Thank you, Nilesh. Yes, thank you ma'am. Thank you for being present today. અને તમે પણ chat section ની અંદર મેમ questions જે છે આજે હું બહુ વધારે જવાબ નહીં આપું when you are there, તો I hope કે તમે આજે કઈ બી questions કે એવું આવશે chat section માં તો એ આપજો તમારાથી જેટલા થાય એટલા, બરોબર છે ને? હેલ્પ મી આઉટ ઇન ધેટ, ઇટ ઇઝ યોર સબ્જેક્ટ બેઝિકલી, બરોબર ને? ચેટમાં ક્વેશ્ચન્સ પૂછે છે સ્ટુડન્ટ્સ છે હા છોકરાઓ પૂછશે. હા, ચેટમાં ક્યાંય પણ એવું લાગશે તો છોકરાઓ પૂછશે. એક છોકરાએ પૂછ્યો છે ઓલરેડી, બરોબર ને? એટલે જસ્ટ હતો. And apart from that, there is one unknown user who has been admitted જે constant try કરતો હતો. Can you unmute yourself and let me know who you are, please? Unknown user. Who is the unknown Hello, user? sir. Yes, who is this? મારી વાત કરો. હાજી, unknown user છે, યુ લખેલું આવે છે લાસ્ટમાં. ના, મારું નામ તો બરંડા ચિરાગ છે એટલે. નહીં, ચિરાગની વાત નથી કરતો. ઓકે. There is an unknown user. જસ્ટ સર એમને લીવ કરી નાખો ક્લાસમાંથી. એકચ્યુઅલી મેં એલાવ જ નહોતો કર્યો 2 વખત, એના કારણે પછી મારે ચેન્જ કરવું પડ્યું. If the user wants to speak, can speak right now, or I'll have to leave you out because you have to give your name or something કે જે અહીંયા છે અત્યારે. Okay, he is not answering. He or she, I'm removing that participant. Yes, sorry. Continue, please, Purvesh. ઓકે, તો ટાઈપ 2 હોય છે એ બે પ્રકારે કટ કરશે. એની રિકોગ્નાઇઝેશન સિક્વન્સની અંદરથી કટ કરશે. એક સ્ટિકી એન્ડ બનાવશે અને એક બેન્ડ એન્ડ બનાવશે. સ્ટિકી એન્ડ છે એ આવી રીતના ઝેડ શેપમાં કટ કરશે. એક બેઝ પેર મૂકી અને એની ક્લિયર સાઈડ મારશે, કટ કરશે, અને સામેથી પણ એક બેઝ પેર મૂકી અને કટ કરશે. એટલે એને જોડવા માટે આપણે લાઇગેસ એન્ઝાઇમનો ઉપયોગ ન કરી તો પણ પછી બ્લેન્ડ એન્ડ છે, એટલે કે બુઠ્ઠો છેડો, એને એકદમ વચ્ચેથી કટ કરશે, જેને આપણે જોડવા માટે લાઇગેસ એન્ઝાઇમનો ઉપયોગ કરવો પડશે. તો આપણે ડીએનએ ને એના સેલ મેમ્બ્રેનની બહાર કાઢી લીધું. પછી ડીએનએ ને યોગ્ય જગ્યાએથી જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળા જે આપણું હતું એનાથી કટ કર્યું. પછી એના ડીએનએ ટુકડાને અલગ કરવા માટે આપણે આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનનો ઉપયોગ કરશું, જેની મદદથી આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળો ડીએનએ આપણે મેળવી શકશું. આખા તમે ડીએનએ જોઈ શકો છો, એમાં 3 જગ્યાએ એની રિકોગ્નાઇઝેશન સિક્વન્સ આવે જ્યાંથી કટ કરશે. આખો ડીએનએ તો આપણા કામનો હશે નહીં, એટલા માટે એમાં કટ 3 જગ્યાએથી થાય છે.
એક રિકોગ્નાઇઝેશન સિક્વન્સ આવેલી હોય તો એ 2 ડીએનએ ના ટુકડા આપે, 2 રિકોગ્નાઇઝેશન સિક્વન્સ હોય તો 3, અહીંયા 3 રિકોગ્નાઇઝેશન સિક્વન્સ છે તો એ 4 ડીએનએ ના ટુકડામાં વિભાજિત થશે. આ જે ટુકડો છે એ બાય મિસ્ટેક આખો ટુકડો છે 400 બેઝ પેરનો, 4 ટુકડાની અંદર વિભાજિત થશે. એમાંથી આપણો જે જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળો ટુકડો છે એને મેળવવા માટે આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનની મદદ લેશું. હવે આ છે રિયલ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીન છે જેમાં આપણે ડીએનએ ને એડ કરશું. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનની અંદર ઉપર આવી રીતના ખાંચા આપેલા હોય છે જ્યાં આપણે ડીએનએ ને એડ કરશું. પછી સાઈડમાં જેમ સ્કેલમાં 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર એ રીતના લખેલું હોય છે, એ રીતના અહીંયા 100 બેઝ પેર 200 બેઝ પેર એ રીતના અલગ અલગ લખેલું હોય છે. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીન હોય છે એની નીચે એક કાચનો સ્લેબ આવેલો હોય છે જેમાં આપણે એગેરોસ જેનું પાતળું લેયર બનાવશું જેને લીધે સીવિંગ ઇફેક્ટ ઊભી થાય. અને એક જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનનો એક છેડો ઇલેક્ટ્રોનેગેટિવ હોય છે અને એક છેડો ઇલેક્ટ્રોપોઝિટિવ હોય છે. હવે આપણે ડીએનએ ને કહીએ તો નેગેટિવ છે કારણ કે એમાં જે PO4 આવેલું હોય છે એ નેગેટિવ હોય છે, PO4 માઇનસ. એટલે આપણે ડીએનએ ને નેગેટિવ સાઈડથી એડ કરશું. સીવિંગ ઇફેક્ટને લીધે એમાં જે ડીએનએ ના નાના ટુકડાઓ છે એ દૂર લગીને જઈ શકશે અને ડીએનએ ના જે મોટા ટુકડા વધારે બેઝ પેરવા એ દૂર લગીને જઈ શકશે નહીં. ઇલેક્ટ્રિસિટી પસાર કરતા આપણે જે ઓછા બેઝ પેરવાળા ડીએનએ ના ટુકડા હશે એ દૂર લગીને જઈ શકશે અને જે વધુ બેઝ પેરવાળા ટુકડાઓ છે એ દૂર લગીને નહીં જઈ શકે. હવે આ પ્રક્રિયા એકદમ માઇક્રો લેવલે હોય છે. આપણને ડીએનએ નો દેખાતો હોય તો ડીએનએ ના ટુકડાઓ ક્યાંથી દેખાય? તો એને જોવા માટે આપણે ડીએનએ ની હારે ઇથિડિયમ બ્રોમાઇડ એડ કરશું જેનાથી ડીએનએ ને કવર કરશે અને જેનાથી આપણને આ પ્રોસેસ જોઈ શકાશે અને સાથે યુવી લાઇટ નો ઉપયોગ કરીશું જેનાથી આપણને આ ટેકનોલોજી જોઈ શકાશે. તો આપણે ડીએનએ ના ટુકડાઓ કરીને એમાંથી જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળો ડીએનએ ને અલગ કર્યું. હવે આપણે એને પ્લાઝમિડ સાથે એડ કરશું અને રિકોમ્બિનન્ટ પ્લાઝમિડ બનાવશું જે આપણે આપણા હોસ્ટ સેલની અંદર ટ્રાન્સફર કરશું. તો પ્લાઝમિડ કેરિયર છે જે આપણું ડીએનએ ને હોસ્ટની અંદર નાખવા મદદ કરશે. હવે અહીંયા એક પ્લાઝમિડ આપેલું છે જેવી રીતે આપણે 12મા ધોરણની અંદર પ્લાઝમિડ ભણી ગયા PBR 322 આ એક પ્રકારનું છે જેની અંદર 2 પ્રકારની એન્ટીબોડી આવેલી હોય છે, એક એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન. એમ્પિસિલિન ની અંદર એક ક્લિવેજ સાઇટ આવેલી હોય છે રિકોગ્નાઇઝેશન સિક્વન્સ વાળી PST1. ટેટ્રાસાઇક્લિન ની અંદર 2 રિકોગ્નાઇઝેશન સિક્વન્સ આવેલી હોય છે BAM-H1 અને SAL1. હવે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન 2 પ્રકારની એન્ટીબોડી હોય છે. એનો મતલબ કે એમ્પિસિલિન વાળા મીડિયમ ની અંદર ગ્રો કરી શકશે અને ટેટ્રાસાઇક્લિન વાળા મીડિયમ ની પણ અંદર ગ્રો કરી શકશે. હવે ઉદાહરણ તરીકે આપણે આપણી રિકોગ્નાઇઝેશન સિક્વન્સ BAM-H1 થી આપણે રેસ્ટિંગશન એન્ડોન્યુક્લિયસ નો ઉપયોગ કરી અને એને કટ કરશું. તો આ પ્રકારે એને સ્ટિક કેન બનાવશે. હવે ત્યાંથી BAM-H1 થી કટ થઈ ગયા પછી ટેટ્રાસાઇક્લિન મૂળ અવસ્થા ગુમાવી બેસશે એટલે એ ટેટ્રાસાઇક્લિન રહેશે નહીં. પછી આપણો જે ફોરેન ડીએનએ હોય છે જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળો ડીએનએ જે આપણે અલગ કર્યો હોય છે એને પણ રેસ્ટિંગશન એન્ડોન્યુક્લિયસ ની મદદથી આપણે કટ કરશું અને સ્ટિકિયન બનાવશું. પછી લાઇગેસ એન્ઝાઇમ નો ઉપયોગ કરી અને ટેટ્રાસાઇક્લિન એન્ટીબોડી ની અંદર એડ કરશું એટલે ટેટ્રાસાઇક્લિન રહેશે નહીં અને ફાઇનલી આપણો રિકોમ્બિનન્ટ પ્લાઝમિડ તૈયાર. આ પ્રક્રિયા 100% ન કહી શકાય. આમાંથી જોઈ શકો છો કે 2 ની અંદર જ આપણો જે જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળો ફોરેન ડીએનએ હતો એ ટ્રાન્સફર થયો, બાકીની અંદર થયો નહીં. કારણ કે અહીંયા આપણે સ્ટિકી એન્ડ બનાવ્યું તો લાઇગેસ એન્ઝાઇમ નાખ્યા પછી આ જ એકાબીજા સાથે જોડાય એવું પણ બની શકે. એટલે
એટલી શ્યોર નથી આ પદ્ધતિ. આપણે એન્ઝાઇમ ને ફોરેન ડીએનએ નાખ્યા પછી પણ જોડાય અને નો પણ જોડાય. તો આ જે રિકોમ્બિનેન્ટ પ્લાઝમિડ તૈયાર થયા હોય એને આપણે બેક્ટેરિયલ સેલની અંદર નાખશું. હવે ઇવન આપણને બેક્ટેરિયા પણ નથી દેખાતા, તો બેક્ટેરિયલ સેલ આપણને ક્યાંથી દેખાય? તો બેક્ટેરિયલ સેલને અંદર આપણે આપણું રિકોમ્બિનેન્ટ ડીએનએ ટ્રાન્સફર કરવા માટે આપણે એની પરમિલેબલાઇઝ કરવો પડશે, એટલે એની પરમિલેબિલિટી વધારવી પડશે. હવે સેલને પરમિલેબલાઇઝ કરવા માટે આપણે કેલ્શિયમ ક્લોરાઇડ નો ઉપયોગ કરશું, જેની મદદથી એની પરમિલેબિલિટી વધશે અને આ કાર્ય આપણે 0 સેલ્સિયસે કરશું, જેને લીધે આપણો પ્લાઝમિડ છે એ બેક્ટેરિયલ સેલની અંદર ટ્રાન્સફર થશે. પછી એને આપણે હીટ શોક આપશું, એટલે કે થોડા સમય માટે એને ગરમ કરશું 37 થી 43 સેલ્સિયસ. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. 37 થી 43 સેલ્સિયસ એને હીટ શોક આપશું. પછી એને સાચવવા માટે આપણે ફાઇનલી આઈસની અંદર રાખશું. હવે અધર મેથડ ઓફ ટ્રાન્સફોર્મેશન. હવે આ મેથડનો ઉપયોગ ન કરવો હોય તો બીજી ઘણી બધી મેથડ છે, જેમ કે માઇક્રો ઇન્જેક્શન છે, જીન ગન છે. માઇક્રો ઇન્જેક્શન માં શું હોય તો કે રિકોમ્બિનેન્ટ ડીએનએ જે હોય છે એને ડાયરેક્ટ સેલની અંદર ટ્રાન્સફર કરશે. પરંતુ આ જે પ્રોસેસ છે ઇન્જેક્શન વાળી, એ માત્ર એનિમલ સેલની અંદર જ સક્સેસ છે. પછી જીન ગન છે એ માત્ર સુટેબલ ફોર પ્લાન્ટ, એટલે કે પ્લાન્ટ માટે જ આ ઉપયોગી છે, જેમાં આપણે આપણા સેલને આપણે ગોલ્ડ અથવા તો ટંગસ્ટન જેવા ધાતુથી કવર કરશું અને પછી વેલોસિટી વધારી અને એને પ્લાન્ટના સેલની અંદર ટ્રાન્સફર કરશું. તો આ પ્રક્રિયા પણ શ્યોર નથી. આમાં તમે જોઈ શકો છો કે એક જે બેક્ટેરિયલ સેલ છે એની અંદર આપણું જે પ્લાઝમિડ છે એ ગયું જ નથી. તો આપણે એનું સિલેક્શન કરવું પડશે કે એમાંથી આ બધા બેક્ટેરિયલ સેલ તો આપણા કામના હશે નહીં, એમાંથી જે આપણા કામના બેક્ટેરિયલ સેલ હશે જેમાં આપણું રિકોમ્બિનેશન પ્લાઝમિડ તૈયાર થયું હોય છે એ જ આપણા માટે કામનો હશે. તો એને અલગ કરવા માટે આપણે એક મીડિયમ બનાવશું જેમાં એમ્ફિસિલિન નાખશું, એટલે જેની અંદર આપણું પ્લાઝમિડ ગયું નહીં હોય એવા બેક્ટેરિયલ સેલ મરી જશે. તમે જોઈ શકો છો કે ભૂરા કલરના જે દેખાય છે ટપકા, એ જે બેક્ટેરિયલ સેલ છે એ મરી ગયા છે, કારણ કે એની અંદર પ્લાઝમિડ નથી જેમાં એમ્ફિસિલિન એન્ટીબોડી આવેલી હતી, એટલે એ મરી જશે. પછી એની અંદર એક સિલેક્ટેડ માર્કર છે લેક-ઝેડ જીન, જે ગેલેક્ટોસાઇડ નો કોડ પ્રેઝન્ટ કરે છે. આ ગેલેક્ટોસાઇડ એને ટેટ્રાસાયક્લિન ની અંદર આવેલી હોય છે, એટલે આપણે લેક-ઝેડ જીન નાખ્યા પછી એ ટેટ્રાસાયક્લિન ને કવર કરી અને બ્લુ લાઇટ આપશે, બ્લુ લાઇટ પ્રેઝન્ટ કરશે. એટલે અહીંયા જે બ્લુ લાઇટ દેખાય છે એ ટેટ્રાસાયક્લિન વાળો પ્લાઝમિડ પ્રેઝન્ટ કરે છે. આપણે કીધું એમ જ્યારે આપણે BAM-H1 થી આપણે ક્લીવેજ સાઇટ મારી ત્યારે જે એની ટેટ્રાસાયક્લિન હતી એની મૂળ અવસ્થા ગુમાવી બેસતું હતું, એટલે કે ટેટ્રાસાયક્લિન એન્ટીબોડી રહેતું નહોતું. તો જે બ્લુ પ્રેઝન્ટ થશે એ પણ આપણા કામના નહીં હોય, કારણ કે ને આપણે જે ફોરેન ડીએનએ છે એ જ થયો નહીં હોય. એના સિવાયના જે સફેદ ડોટ જોઈ શકો છો એ ડીએનએ એ જે બેક્ટેરિયલ સેલ છે એ આપણા કામના હશે, અને જે વ્હાઇટ સેલ હોય છે એ ફાઇનલી આપણા રિકોમ્બિનેન્ટ ડીએનએ હોય છે. તો આ હતી રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, જેની મદદથી આપણે આપણું ડીએનએ બહાર કાઢ્યો, પછી રેપ્લિકેશન એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમમાં મદદ લઈ અને યોગ્ય જગ્યાએ કટ કર્યું અને આપણા જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળા ડીએનએ ને બહાર કાઢ્યો. પછી જેલ ઇલેક્ટ્રોફોરેસિસ મશીનની મદદ લઈ અને એમાંથી આપણો જીન ઓફ ઇન્ટરેસ્ટ વાળો ડીએનએ ને અલગ કર્યો. પછી એને આપણે પ્લાઝમિડની અંદર ટ્રાન્સફર કરી અને બેક્ટેરિયલ સેલની અંદર નાખ્યો. પછી એમાંથી આપણે સિલેક્શન કરી અને ફાઇનલી આપણા રિકોમ્બિનેન્ટ ડીએનએ ને આપણે લીધો. થેન્ક યુ સર. Is it over? ઓકે સર. હા. Okay.
યુ મિસ્ડ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ જે મને એવું લાગે છે કે આમાં લીધું હોત તો વધારે સરસ લાગત. દેટ વુડ હેવ બીન ધ યુઝિસ બાય વિચ ધીસ ટેકનોલોજી હેઝ બીન યુઝડ અને એ કઈ જગ્યાએ પ્રેક્ટિકલી કંઈ ઇન્વોલ્વ થાય છે કે નહીં. સો એ જો મળ્યું હોત તો ધીસ વુડ હેવ ગિવન યુ અ કમ્પ્લીટ સર્કલ ઓફ ધી હોલ ટોપિક. બરોબર છે. સો અમુક લોકોએ ક્વેશ્ચન્સ પૂછ્યા બટ સ્ટીલ વી ઓપન અપ એનીથિંગ ફોર ક્વેશ્ચન્સ બટ આઈડ રાધર આજે થોડુંક અલગ કરીએ. આજે મેડમ સાથે છે તો મેડમને આપણે ટૂંકમાં એક લાવો લઈએ. એમને શી માઇટ ગીવ હર એક્સપિરિયન્સ એન્ડ નોલેજ pertaining to this particular technology અને એ આપણને લોકોને એમના વર્ડ્સ ઓફ વિઝડમથી ઓલા કરશે, લાભાન્વિત કરશે. મેડમ ઋત્વા મેમ. હા, હેલો. યસ મેમ, યુ આર ઓડિબલ. ઓકે, હવે આ તો એક બહુ નાનો એવો લેક્ચર હતો આમ જોવા જઈએ તો, કે ભાઈ નાનું એવું એક અસાઇનમેન્ટ હતું કહી શકાય, કે એક સેમિનાર જેવું પણ આપણે કહી શકીએ કે ભાઈ કે ડીએનએ એક્સટ્રેક્ટ કેવી રીતે કરવું. અને ઇટ્સ વેરી લોંગ પ્રોસેસ. એટલું ઇઝીલી ડીએનએ એક્સટ્રેક્ટ થતું નથી. હેલો. યસ યસ યસ, યુ આર ઓડિબલ. ઓકે, પણ કંઈક અવાજ આવે છે બેક પાછળ. ઓકે, સોરી, મારે ત્યાં ટૂંકમાં ઓલા થયું છે બહાર થોડું પર. ઓકે. એટલે આ ખૂબ જ મોટી પ્રોસેસ છે. એટલું જલ્દી ડીએનએ એક્સટ્રેક્ટ નથી થઈ જતું. ફોર એક્ઝામ્પલ તરીકે તમે વિચારો તો કે અગારોસ જેલ છે, તો અગારા જેલને સોલિડિફાઈડ થવા માટે બી મિનિમમ 2 to 3 અવર્સ લાગતા હોય છે. અને જેટલું જલ્દી પૂર્વેશે કહ્યું કે ભાઈ પ્રોટીએઝ એન્ઝાઇમથી પ્રોટીનને ડિગ્રેડ કરી શકીએ, કાર્બોહાઈડ્રેટ એન્ઝાઇમથી કાર્બોહાઈડ્રેટને ડિગ્રેડ કરી શકીએ. ઇટ્સ ટેક અ ટાઈમ. લગભગ એક ડીએનએ એક્સટ્રેક્ટ કરવા માટે મિનિમમ જો તો 10 to 12 અવર્સ મિનિમમ લાગે છે. અને એ બી ટ્રાય એરર બેઝિસ ઉપર જનરલી કામ થતું હોય છે. કોઈ બી પ્લાન્ટમાંથી કે કોઈ બી એનિમલમાંથી તમારે એને એક્સટ્રેક્ટ કરવા માટે તમારે એને સૌથી પહેલા એને સેન્ટ્રીફ્યુજ કરવું પડતું હોય છે. સેન્ટ્રીફ્યુજ કરી અને એને ડિફરન્ટ ડેન્સિટીથી એના બધા મેક્રોમોલેક્યુલ્સને છૂટા પાડવા પડતા હોય છે. સો ઇટ્સ વેરી લોંગ પ્રોસેસ. અને લગભગ હું માનું ત્યાં સુધી કે તમારામાંથી જો કોઈ બોટની કે બાયોલોજી લેશે સપોઝ, તો એ એમએસસીમાં જશે ત્યારે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એમને કરવાનું થશે જ. ઇટ્સ વેરી એક્સપેન્સિવ મેથડ. એક્સપેન્સિવ મેથડ પણ આપણે કહી શકીએ, કેમ કે એની માટે જે એન્ઝાઇમ યુઝ કરીએ છીએ એ એન્ઝાઇમ ટ્રીસ એન્ઝાઇમ, એ ટ્રીસ એન્ઝાઇમ બી થોડોક એક્સપેન્સિવ હોય છે. અને એ બી ટ્રાયર ઉપર નાની એવી બોટલ છે એ 3000 to 4000 રૂપીસની આસપાસ આવતી હોય છે. અને આ ટેકનોલોજીની ઘણી બધી જગ્યાએ યુઝિસ થતા હોય છે. કે સપોઝ કોઈ તમે ડીએનએ ટેકનોલોજી સપોઝ કોઈ અત્યારે જ આપણે વિચારીએ છીએ કે કોરોના જે આવ્યું છે, તો ભાઈ કોરોના સપોઝ કોઈ ડીએનએ ઉપર અથવા તો વાયરસના કોઈ ડીએનએ ઉપર ઇફેક્ટ કરતું હોય કોઈ, તો વેક્સિન બનાવવા માટે તમે ડીએનએ બેઝ ઉપર કોઈ જગ્યાએ ચેન્જીસ કરી, ડીએનએ ટેકનોલોજીનો યુઝ કરી ચેન્જીસ કરી અને કોરોનાની વેક્સિન જો ડેવલપ કરી શકો તો ઇટ્સ ગુડ એમ. એટલે આ ખૂબ જ સારી ટેકનિક છે. જો તમને આમાં ફાવટ આવી જાય તો તમે ખૂબ સારું ઇન્વેન્શન પણ કરી શકો. સર, તમારે કંઈ પોતાનો વ્યૂઝ કેવું હોય કે? યસ મેમ. ના, આજે હું ન બોલું બટ હા, આવો જે અત્યારે જે તમે એકદમ રિલેવન્ટ એક્ઝામ્પલ આપ્યો કોરોનાનો, કોઈ એવો કહેવાય ને સોસાયટીની અંદર જાણીતું કોઈ એવી આ પર્ટિક્યુલર બહુ ફ્રેન્કલી સ્પીકિંગ મને બહુ એક્ઝેક્ટ ખબર નથી પર્ટેનિંગ ટુ ધીસ, કે ભાઈ કોઈ એવો ફેમસ એક્ઝામ્પલ હોય કે જેમાં રિકોમ્બિનન્ટ ડીએનએની ટેકનોલોજીનો યુઝ થયો હોય અને એ સોસાયટીની અંદર ખૂબ ફેમસ હોય, તો એવું જો કંઈ હોય તમારા ધ્યાનમાં હોય તો તમે જો કંઈ કહી શકો તો. હા, એટલે પણ સર એમાં જનરલી એવું છે કે જે અત્યારે કરે છે કે ભાઈ વેક્સિન્સ જે કંઈ બી બને છે ને એ મોસ્ટલી ડીએનએ ટેકનોલોજીથી જ બનાવવામાં આવે છે. હવે એટ સચ અત્યારે મને એટલું મગજમાં યાદ નથી આવતી કે વેક્સિન્સના નામ અત્યારે ઓન ધ સ્પોટ મને એવું મગજમાં નથી ક્લિક થતું. ઓકે, પણ જનરલ કેસીસમાં વેક્સિન્સ માટે આ ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે જનરલી? હા, આવે છે, જનરલી આવે છે. કેમ કે એનું કારણ છે કે આપણને ખ્યાલ હોય તો મોટાભાગે ડીએનએ નું ફ્રેગમેન્ટ તોડી અને કોઈ બી એનિમલ્સ ઉપર એપ્લાય કરતા હોય છે એમ. તો એ વેક્સિન્સનું ડેવલપમેન્ટ આ જ બેઝિસ ઉપર થતું હોય છે. જેમ કે આપણે કહીએ છીએ કે કોરોના વાયરસ બનાવવામાં આવ્યો, તો એ બનાવવામાં કેવી રીતે આવ્યો? તો કે એના ડીએનએમાં ફેરફાર કરીને જ બનાવવામાં આવ્યો છે. કે જે વાયરસ નોર્મલ હતો એ નોર્મલ વાયરસને મ્યુટેશન કરી નવા ફ્રેગમેન્ટ જોડી અને વાયરસ બનાવવામાં આવ્યો છે.
તો ઇટ ઇઝ ઓકે એટલે એની એડવાન્ટેજીસ બી છે અને ડિસએડવાન્ટેજીસ પણ છે કે તમે જો એને પોઝિટિવ મેનરમાં યુઝ કરી શકો તો વેક્સિન બની શકે અને તમે એને આમાં યુઝ કરી શકો ડિસએડવાન્ટેજીસ તરીકે તો આવો વિનાશક વાયરસ પણ બની શકે. યસ વેરી ટ્રુ. દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વોટ યુ સે એક કોમન વસ્તુ છે નોલેજની સાથે જે બધાને અત્યારે જેટલા શ્રોતાઓ હાજર છે બધાને કહી દઈએ કે સી કોઈ પણ સબ્જેક્ટ હોય નોલેજ જે છે ને બે ધારી તલવાર છે. તમે માગો તો એનાથી સર્જરી એ કરી શકો અને માગો તો એનાથી તમે એટમ બોમ્બ પણ બનાવી શકો. ખ્યાલ આવ્યું? So it is correct for any kind of knowledge that is there available to us. It is upon the user that how that knowledge is being applied. So very rightly pointed out and thank you madam. અત્યારે હવે આપણે જે સેશન છે મેમ એ આના માટે ઓપન કરીએ છીએ ક્વેશ્ચન આન્સર્સ માટે. લોકોને ઘણા બધા કદાચ બની શકે ઇશ્યુઝ હોય. સૌથી પહેલા તો પૂર્વેશ તારે કંઈ આટલું જે વાંચ્યું કર્યું કારણ કે તે તારા આઈ થિંક તે પહેલી વખત આ પ્રેઝન્ટેશન કર્યું છે રાઈટ pertaining to સર. this particular topic. સો તને કોઈ કંઈ ક્વેશ્ચન થયું હોય તો મેડમ ઇઝ હિયર, આઈ એમ હિયર. અમે લોકોથી જેટલું થશે એટલું અમે તને જવાબ આપશું. સો યુ કેન પોઝ એની ક્વેશ્ચન દેટ યુ માઇટ ફીલ કે ભાઈ આ ક્વેશ્ચન મને નહોતી ખબર પડી જ્યારે તું તૈયારી કરતો હતો. યુ કેન ઓલ્સો આસ્ક અ ક્વેશ્ચન. એવો કોઈ ખાસ ક્વેશ્ચન તો નથી પણ આ જે કોરોનાની વેક્સિન ગોઈતી એ પણ એવી આ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ ગોઈતી એવું કંઈક હતું કાલે વાત તો ને એમાં. હા એટલે એ Okay. જ મેં એ જ અત્યારે રિસેન્ટલી એક્ઝામ્પલ તરીકે આપવાની ટ્રાય કરી ને કે ભાઈ જનરલી કોરોનાની વેક્સિન છે અથવા કોઈ બી વેક્સિન છે એનું ડેવલપમેન્ટ જનરલી આવી ટેકનોલોજીનું યુઝ કરીને જ કરવામાં આવતું હોય અને પછી એને પેલા કોઈ એનિમલ ઉપર એપ્લાઇડ કરવામાં આવે પછી હ્યુમન બિંગ ઉપર લેવામાં આવે છે એના અમુક 4 જેવા સ્ટેજીસ હોય છે અને એ 4 સ્ટેજીસમાંથી પસાર થાય પછી એને મેઇન માર્કેટમાં મૂકવામાં આવતું હોય છે ઇફ આઈ એમ નોટ રોંગ. યસ યુ આર કરેક્ટ મેડમ. એ આજે હું મારા ટીવાયના લેક્ચરમાં પણ આજ સમજાવતો હતો કે ઇટ ઇઝ નોટ અ વેરી સિમ્પલ પ્રોસેસ એટ ઓલ. અને અત્યારે જે અમે ત્યાં જે ટીવાયના જે છોકરાઓ છે એને ખબર હશે એને રિપીટેશન છે પણ મેં કીધું હતું કે જનરલ કેસીસમાં એક સાદી દવા હોય છે ને એને 12 થી 13 વર્ષ લાગી જતા હોય છે અને ઇટ ઇઝ કોસ્ટિંગ એનીવેર અરાઉન્ડ $10 to $12 billion. સમજણો? અને દેટ મચ અમાઉન્ટ ઓફ ટાઈમ ઇટ ટેક્સ ટુ ક્રિએટ અ મેડિસિન. અને વેક્સિન્સ તો એનાથી થોડું વધારે કોમ્પ્લિકેટેડ વસ્તુઓ છે. સો આ લોકો એટલી બધી સ્પીડમાં કોરોનાની વેક્સિન લઈ આવ્યા છે અત્યારે. સો આઈ વુડ એઝ અ સાયન્ટિસ્ટ વેઇટ એન્ડ વોચ કે ભાઈ શું છે કેમ છે બિકોઝ હજી કારણ કે મને ફેઝિસ અને ફેઝ અલગ અલગ જે ક્લિનિકલ ટ્રાયલ્સના ફેઝિસ કહેવાય છે ફેઝ 1 ફેઝ 2 ફેઝ 3 ફેઝ 4 અને આ દરેકે દરેક ટ્રાયલ્સની અંદર અલગ અલગ સૌથી પહેલા એનિમલ મોડેલ્સમાં યુઝ કરવામાં આવે છે. એનિમલ મોડેલ્સની અંદર પણ એના રૂલ્સ છે કે ભાઈ પહેલા સૌથી નાના શું કહેવાય ઓર્ગેનિઝમ્સથી શરૂ કરીને પછી એની જે કોમ્પ્લેક્સિટી હોય બાયોલોજીકલ સિસ્ટમ્સની એ કોમ્પ્લેક્સિટીમાં ઉપર ચડતા જાય ધીરે ધીરે અને પછી મંકી સુધી આવે મંકી અને જે માઇસ છે એની સુધી હા આવે. એટલે ટૂંકમાં એવું કહી શકીએ ને આપણે કે મેમેલિયન્સ કેમ કે આપણે બધા મેમેલિયન્સ કહેવાય એમ એટલે સસ્તન વર્ગના જે પ્રાણીઓ હોય એના ઉપર પહેલા ટ્રાય કરવામાં આવે કે જેથી કરીને પછી એ લોકો આપણા ઉપર એપ્લાય કરી શકે એટલે માઇસને એક્ઝેક્ટલી અને એની પછી માણસોમાં આવે છે તો માણસોની અંદર એવું નથી હોતું કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ એડેપ્ટ કરી લે. હા એક કોઈ પ્રજાતિઓ છે આપણી પણ ઘણી બધી પ્રજાતિઓ છે આપણે જે કહેવાય ને ઓસ્ટ્રેલોઇડ્સ નીગ્રોઇડ્સ જે કોકેસોઇડ્સ બરોબર છે આવા 5 પ્રજાતિઓ છે એ મેન્શન થયેલી છે જે કોઈ પણ દવા જે છે એ 5 પ્રજાતિના અમુક નંબર ઓફ પીપલમાં અને કંટ્રોલ્ડ સ્ટડીઝ જે કહેવાય છે એ ફેઝ 3 ને ફેઝ 4 જે છે બેઝિકલી એ જ છે અને એના જે અલગ અલગ આઉટકમ્સ આવે છે આઉટકમ્સને પણ એ લોકો બધા જ અલગ અલગ કન્ટ્રીઝની અંદર એ લોકો બધા રિફર કરતા હોય છે પોસ્ટ કરતા હોય છે એઝ આર્ટિકલ્સ. સો એની પછી કંઈક દવા કે કંઈક વેક્સિન કે એવું માર્કેટમાં આવતું હોય છે અત્યારે જે છે એક્સપ્રેસ સ્પીડની અંદર બહાર આવ્યું છે. સો એટલે મને હા એટલે હું પોતે બી એ પર થોડુંક વિચારતી હતી કે રિલાયબલ હજી ન કહી શકાય વેક્સિન કે જ્યાં સુધી ભલે એવું કહે છે કે એટલું જલ્દી સ્પીડમાં બહાર આવ્યું છે પણ એને આટલા ફેઝિસ પસાર કરતા એટલીસ્ટ 6-8 મહિના તો હજી લાગવા જોઈતા હતા એમ. એક્ઝેક્ટલી એને અમુક એક પીરિયડ છે મેડમ કે એને ટાઈમ અમુક માણસોના અમુક ટાઈપ ઓફ માણસોના અમુક ટાઈપ ઓફ એનિમલ્સને અમુક લાંબા ગાળા સુધી કારણ કે આમાં અમુક વખતે એવું થતું હોય છે કે કોઈ પણ જાતની મેડિસિન કે કોઈ પણ જાતની વેક્સિનમાં આફ્ટર ઇફેક્ટ આવતા એને વાર પણ લાગે. સો સ્ટડીઝ જે છે એને એટલા માટે એને ઇલોંગેટેડ પીરિયડમાં થતું હોય છે કદાચ માની લો કે અમુક વસ્તુઓ જે ઇલોંગેટ કરતી હોય કાઢી નાખે રસ્તામાંથી અને ઝડપથી કરવાની ટ્રાય કરે પણ તોય અત્યારે ધીસ ઇઝ જસ્ટ ટુ આઈ મીન આઈ વોઝ પર્સનલી થિંકિંગ ઓફ એનીવેર અરાઉન્ડ 2021 હું ઓછામાં ઓછું 1 વર્ષ લેવાનું હતું ટૂંકમાં મારા મગજમાં એવું હતું દવા આવતા હજી એપ્રોક્સિમેટલી સેવાય આ ટેકનોલોજીનો યુઝ કરીને પણ
લોકો કદાચ એ લોકો, હું બધાને કહેતોય ખરી કે દિવાળી 21 સુધી આ બધું આમને એમ રહેવાનું છે. આઈ વોઝ સેઇંગ ધીસ ટુ પીપલ અરાઉન્ડ. એટલે એ પોસિબલ જ હતું એવું હું બી માનતી હતી કે એટલીસ્ટ આટલું તો ગણી જ લેવાનું, કેમ કે આટલા બધા સ્ટેજીસ પાસ કરતા પણ આટલું જલ્દી આવી ગયું એ હજી આઈ એમ ઓલ્સો નોટ બિલીવિંગ કે હા હું પોતે બી છું કે આ કેવી રીતે બની શકે એમ. એક્ઝેક્ટલી. સો ધીઝ આર ટુ થિંગ્સ છે. માની લ્યો કે એ લોકો ખરેખર એવું કંઈક રિસર્ચ કરી ગયા છે અને ખરેખર રશિયન્સ જો એ વસ્તુ બનાવી ગયા છે એન્ડ વિચ ઇઝ નોટ ગોઈંગ ટુ પોઝ એની કાઇન્ડ ઓફ થ્રેટ ટુ એની હ્યુમન લાઈફ, કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન્સ નથી આવતા, તો ધીસ વુડ બી કન્સિડર્ડ એઝ વન ઓફ ધી બિગેસ્ટ અચીવમેન્ટ્સ કે સાયન્સની અંદર આટલી ઝડપથી આટલી એક્સપ્રેસ સ્પીડની અંદર એક વેક્સિન જે છે એને આપણે ટૂંકમાં એ લોકો ગોતી શક્યા એમ. અને ઇનફેક્ટ બધી જગ્યાએ બધા કન્ટ્રીઝ ટ્રાય કરે છે આ વસ્તુને લઈને. સો ઇટ વુડ બી રિયલી અ બિગ અચીવમેન્ટ. કદાચ એટલે સપોઝ ચાઇના વાળાએ શોધ્યું હોત તો આપણે માની શકત કે પહેલા એમને વેક્સિન બનાવી લીધી હતી પછી એને વાયરસ જનરેટ થયો એટલે વાંધો નહીં આવ્યો કે એવું આપણે માની શકીએ. પણ હવે આમાં તો કશું નહીં સમજાતું કે આમાં કઈ રીતનું છે. એક્ઝેક્ટલી. સો મે બી કદાચ પુષ્ટિ એક વસ્તુ પૂછી છે, કેન યુ પ્લીઝ એક્સપ્લેન અબાઉટ સ્પુતનિક 5. સો પુષ્ટિ, આઈ વુડ જસ્ટ સે ધીસ, આટલી જે વાતચીત કરી અમે, ધીસ આન્સર્સ યોર ક્વેશ્ચન કે જે રીતે કોલ્ડ વોર વખતના સમયની અંદર યુએસએ અને રશિયામાં જ્યારે એ જે સ્પેસ વોર ચાલી રહી હતી ત્યારે એ લોકોએ સ્પુતનિક રોકેટ છોડીને મેનકાઇન્ડની હિસ્ટ્રી ફેરવી નાખી હતી. So that is the reason why they have used this term once again, which might they are thinking that it is a huge breakthrough અને જેનાથી મેનકાઇન્ડ ની જે હવે પછીની જે શું કહેવાય જોવાની પદ્ધતિ હશે એ ફરી જશે. So no, that maybe that is the reason why they have again named it as Sputnik. This is my view. I do not know the exact particulars why they have used this name, but I consider it because we understand કે ભાઈ આ ટેકનોલોજી જેવી લાગે છે એવી સહેલી હોતી નથી, પ્લસ એને જેવો ટાઈમ લાગે એ લાગે છે એને. So any more questions? If anyone has, you can please raise your doubts. તમે hand raise કરી શકો છો. Yes, Pushti, please go ahead. સર મેમે વચ્ચે પહેલા જે વાત કરી કે કોઈ પણ વાયરસને પ્રોબ્સ એન્ડ કોન્સ હોય તો આપણે એના ડીએનએમાં ફેરફાર કરીને એનું આખું મતલબ અલગ જ બનાવી શકીએ છીએ. તો હ્યુમન બેબીઝમાં બી થઈ શકે કે બેબી હજી બોર્ન ના થયું હોય અને એના ડીએનએમાં કોઈ એવી બીમારી હોય તો એની ચેઇન કાઢીને આપણે એ બીમારીને કાઢીને આખું બેબી રીજનરેટ કરી શકીએ. એટલે એ જો કોઈ એટલે જો કોઈ બીમારીમાં કામ કરવાનું હોય તો બી એને પહેલેથી આપણે એ જોવું પડે કે બીમારી કયા વાયરસ અથવા તો કયા બેક્ટેરિયા અથવા તો કયા જીનને કારણે એની અંદર એ બીમારી છે. પહેલા એ જીનને આઈડેન્ટિફાઈ કરવું પડે, પછી એ જીનને આઇસોલેટ કરવું પડે. તમે આઇસોલેટ કરો પછી તમે એને કદાચ એના ઉપર ટ્રાયલ અને એરર ઉપર કદાચ હું માનું કે તમે એમ કીધું એમ કે ભાઈ ક્રોસ એન્ડ ક્રોસ જે રીતે આપણે વાત થઈ એ પ્રમાણે કે આવી રીતે કોઈ નવો વાયરસ બનાવી શકીએ, પણ એ વાયરસ બનતા ખાસો સમય લાગ્યો હોય, 1 વર્ષ 2 વર્ષ 6 મહિના 10 મહિના અને બધું ટ્રાયલ એરર ઉપર જ ચાલતું હોય છે. એટલે જોવું પડે કે બંધ થઈ શકે કે ના થઈ શકે, પણ વી કેન ટ્રાય. કોઈ જીન હોય એને કાઢી અને એના ઉપર નવું એવી રીતે કોઈ વેક્સિન કે કંઈ બી એપ્લાય કરી અને ટ્રાય કરી શકીએ કે ન્યૂબોર્ન બેબી ઉપર એનામાં જે ચેન્જીસ આવવાના હોય અથવા તો આપણે એને જે મેડિસિન તરીકે યુઝ કરાવવાનું છે, વી કેન ટ્રાય. એડિંગ ઓન ટુ ઇટ, જે મેડમે કીધું એ પ્રમાણથી એનાથી સહેજ આગળ જાઉં કદાચ તો એથિકલી આ વસ્તુ જે છે, જે ક્લોનિંગનો જે કોન્સેપ્ટ છે એ આજ પુષ્ટિ જે ક્વેશ્ચન પૂછ્યો એ જ ઉપર હતો અને એટલા માટે જ તે હ્યુમન ક્લોનિંગ ઉપર બેન મૂકી દેવામાં આવ્યું છે કે એવું એક કોન્સેપ્ટ આવ્યા હતા. બિકોઝ હવે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે ભાઈ તમે જોઈતા આપણને ખબર છે કે ભાઈ ડીએનએસ છે તો ડીએનએસની અંદરમાં કઈ વસ્તુમાં કેવી પ્રોપર્ટીઝ જે છે એ ડીએનએ ટૂંકમાં ઓલું કરે છે, શું કહેવાય, એક્ટિવેટ કરે છે. તો ભાઈ જેવા તમારે ચાઇલ્ડ પ્રોજીની જોતું હોય એવું તમે બનાવીને તમે કરી શકો. અત્યારે જે છે એ શું છે કે ભાઈ અત્યારે નેચરલ લોમાં બધું ચાલે છે, રાઈટ. આ તો કેવું કે તમે તમારા બેબીઝને મેન્યુફેક્ચર કરી શકો યુઝિંગ ધીઝ ટેકનોલોજીસ, કે તમારે જોઈતા પ્રોપર્ટીઝ, જોઈતી વસ્તુઓ, જોઈતા મોઢું, વાળ, રંગ, આંખ, સમજાણું, આવી રીતના કોઈ પણ જે ખામી હોય તો એ દૂર થઈ જાય. એટલે ઓલું કે ને સુપર હ્યુમન્સ બનાવવાની એવી બધી ચર્ચાઓ હતી અને એ બધું પછી પ્રોબ્લેમ એથિકલ ઇશ્યુઝ તરફ વહી ગયા હતા એન્ડ ઇટ હેઝ ઓફિશિયલી બીન બેન્ડ. બરોબર છે. પણ હજી તે જે અમુક જે શું કહેવાય ડીએનએને લગતા જે રોગો જે છે જેનાથી બેબીઝ અને ફ્યુચર જનરેશનને પ્રોબ્લેમ્સ છે તો એની ઉપર જે રિસર્ચ છે તો એમાં એલાઉડ છે. સપોઝ અમુક સિન્ડ્રોમ્સ છે, ડાઉન સિન્ડ્રોમ છે, આ છે, બીજા 1-2 એવા સિન્ડ્રોમ્સના નામ અત્યારે હું ભૂલું છું, પણ જેની અંદર રિસર્ચ ચાલે છે, જેવું મેડમે કીધું એ રીતના એલાઉડ છે એની અંદર. પણ ઓર અધરવાઇઝ એવું નથી કરતું. જે પુષ્ટિનો જે ક્વેશ્ચન છે ઇટ ઇઝ નોટ એલાઉડ
કે ભાઈ છોકરાઓને એ પ્રમાણસર ચેન્જીસ કરે એની અંદર, બીકોઝ વી ડુ નોટ નો, આપણું ઇન્ટેલિજન્સ એટલું હાઈ નથી કે આપણે નેચરલ ઓર્ડરની સામે કંઈ બોલી શકીએ, કરી શકીએ. વી વી નોટ નો કે કઈ રીતના એક્સપ્રેસ થશે એ જીન. પછી જો ખોટી રીતે એક્સપ્રેસ થયો તો દેર ઇઝ ઓલવેઝ ધીસ પોસિબિલિટી કે કંઈક પ્રશ્ન ઊભા થાય અથવા તો કંઈક ખરાબ થાય. એટલે ધીસ ઇઝ વોટ આઈ થિંક. આઈ મે બી રોંગ. મેડમ બરોબર છે? ના સર, તમે બરાબર છો. ઓકે. જાવ્યા, ધારા. યસ યસ બેટા બોલો. યસ સર. સર મારો ક્વેશ્ચન થોડો રિલેટેબલ જ હતો કે આ બેબી જે મેન્યુફેક્ચર કરે છે કે જેવું આપણે જોતું હોય એ પ્રમાણે આપણે જનરેટ કરી શકીએ, બરાબર? તો આ ચીન અને જે અમેરિકામાં હજી છે ને એ જીન ડોપિંગ નું ચાલે છે, મતલબ એ લોકોમાં એવું હોય છે, મેં એક રીડ કર્યો હતો આર્ટિકલ, એમાં એવું હતું કે માઇકલ ફિલિપ્સ છે, કોઈ બી રોનાલ્ડો છે, એના ડીએનએ લઈ અને બીજાનામાં એડ કરી અને ટૂંકમાં એના જેવું જ બધું છે ને એ લઈ આવે છે એમ. હજી કદાચ ચાલે છે પ્રોસેસ, અને ઈ કઈ રીતના બનતું, મતલબ એ લોકો હજી બેન નથી લગાડ્યું કે શું હોય છે? As far as this particular topic is concerned, આવું બધું પહેલો મારો પોઈન્ટ અત્યારે જે તમે જવાબ પૂછ્યો પ્રશ્ન એમાં, that as far as science is concerned, you should be agreeing to anything that is only what you said published in scientific journals. જે તમે આડાવડા ન્યૂઝપેપર્સ છે કે જે કોઈ એવા ટોપિક્સ કે આર્ટિકલ્સ જે છે એમાં તમે જો વાંચશો તો they won't be people who would be knowing science. આજે એક જર્નલિસ્ટ છે તો જર્નલિસ્ટને સાયન્સની કાંઈ ખબર નથી હોતી, એની પાસે ફક્ત ખાલી ઇન્ફોર્મેશન હોય છે, એની પાસે નોલેજ નથી હોતું. સો પહેલાં તો એ તો શું છે કે સ્પાઇસ અપ કરીને તમને કંઈક આપે, રાઈટ? તો આ જે મારો મેઇન હેતુ છે, સપોઝ આ જે ગ્રુપનો મેઇન હેતુ એ જ છે કે આપણે આપણી જે વિવેક બુદ્ધિ છે એ કેળવવાની છે. તો આ પહેલી વસ્તુ આ કે આવું કંઈક બી કોઈ આવું તમને 1000 વસ્તુઓ મળશે વાંચવા માટે, but science and knowledge would be very different from what you read over that part. સમજાણું? સો આ પહેલી વાત હતી કે ભાઈ આવું કંઈ હોય તો એ કદાચ એવું બની શકે કે એની અંદર પ્લસ માઇનસ હોય, માણસને બધી ન ખબર હોય એમ. એ લોકો ગમે એટલું વાંચે તો એ લોકોની પાસે નોલેજ ના હોય. અને બીજો પાર્ટ જે છે કે એ લોકો કરે છે જીન ડોપિંગના અંતેની, ઇવન આઈ હેવ રેડ ઓફ ઇટ, દેર આર થિંગ્સ દેટ માઇટ બી હેપનિંગ, વી આર નોટ વેરી શ્યોર અબાઉટ ઇટ, બરાબર છે? બટ એ કેટલા હદે સક્સેસફુલ ગયા છે અને કેટલા હદે એ લોકોની સક્સેસ નથી મળી, દેટ ઇઝ સમથિંગ દેટ વી ડુ નોટ નો, બરોબર છે? અને કઈ રીતે કરે છે તો ટેકનોલોજી ઇઝ ઓલ્સો નોટ નોન ટુ અસ. મેડમ તમને કઈ ખ્યાલ હોય તો? ના, કેમ કે જનરલી ચાઇના વાળાની જે બધી જે લેબોરેટરી ને બધું છે એ આવી રીતે ક્યારેક ન્યૂઝમાં બહાર આવે તો જ, બાકી તો ત્યાં આપણે એવું છે કે જનરલી એ લોકો કોઈ ન્યૂઝ બહાર આવવા જ નથી દેતા. એટલે બને ત્યાં સુધી આવી કે આર્ટિકલમાં કે એમાં વાંચ્યું હોય ત્યારે. પણ હું તમારી વાત સાથે એગ્રી છું કે કોઈ સાયન્ટિફિક આર્ટિકલ વાંચે અને એ તો એ બરાબર રિલેબલ સોર્સિસ છે. બાકી ન્યૂઝપેપર તો ઘણીવાર ફેક ન્યૂઝ પણ હોઈ શકે, ઘણીવાર તો ગૂગલમાં બી ક્યારેક ખોટા ન્યૂઝ હોય છે. બરોબર છે. સો આઈ હોપ ધારા ડીડ ઇટ ક્વોન્ટિફાય એઝ યોર આન્સર? ઓકે, થેન્ક યુ. યસ તરંગ, પ્લીઝ. હેલો સર. હેલો મેમ. સૌથી પહેલા તો આજે પુષ્ટિ અને સિનિયરે પૂછ્યું કે આવું આમ મોડિફિકેશન થઈ શકે, તો મેં જ્યાં સુધી વાંચ્યું હતું ત્યાં સુધી તો આપણે જે આમ શું કહેવાય ઇન્ફાન્ટ હોય, જે આમ મમ્મીના પેટમાં હોય ત્યારે આપણા શું કહેવાય બોડીમાં એક સ્ટેમ સેલ હોય જેનામાં બહુ બધો રીજનરેટિંગ પાવર હોય, એટલે કે આપણું આમ કંઈક નુકસાન થઈ જાય તો પોતાને આમ રીજનરેશન થઈ જાય એનું. તો આઈ થિંક તો એના કારણે કંઈક થઈ શકતું હશે. પણ મારો ક્વેશ્ચન તો મેડમ એ હતો કે એક તરફ આપણે આ ભણીએ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, જેમાં કે આપણે આમ ગમે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવી નાખીએ. અત્યારે આમ ખેતીની સિઝન છે તો આ કોટન છે તો મોસ્ટ ઓફ એના જે આ બેસિલસ થુરન્જીયસ છે એના જ આમ વપરાતા હોય છે મોસ્ટ ઓફ. અને આમ હોતન જોઈએ તો ઘણી કાવ ને એ બધી છે તો એ આમ જેનેટિકલી મોડિફાઈડ જ હોય, જેમાં પહેલેથી આ જે જીન છે એ ઇન્સર્ટ કરી દેવામાં આવ્યા છે. તો મેડમ આપણે પાછું બીજી તરફ બાયોલોજીમાં એમ ભણીએ કે ઇવોલ્યુશન થાય છે અને નેચરલ સિલેક્શન છે, નેચર છે એ સિલેક્ટ કરે. તો મેડમ આપણે સુપિરિયર છીએ તો એના કારણે આપણે બીજી સ્પીસીસને આમ અંડર એસ્ટિમેટ કરીને એની સાથે આમ સળી કરીએ કે એમ ન કરાય એવું ન હોય મેડમ? મેડમને તકલીફ ઓલું થયું છે કદાચ, એને ઇશ્યુ થયો છે એમને ઓલામાં ઓલામાં શું કહેવાય એ આઉટ થઈ ગયા છે, નેટવર્ક ઇશ્યુ થયો છે કંઈક, મે બી શી ઇઝ આઉટ. આઈ વિલ આન્સર ધેટ ક્વેશ્ચન. તારા હું બે પાર્ટ સમજી શકું છું ક્વેશ્ચનના, કે પહેલા આવું કરવું જોઈએ કે ન કરવું જોઈએ. ઇઝ ધીસ કરેક્ટ? હું જે સમજો તારા ક્વેશ્ચન. હા સર, બિલકુલ.
તો as far as natural selection is concerned and our intelligence is concerned, as of today જ્યારે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, still the natural intelligence is way more higher than what you say to compared to us, our intelligence. સો કરવું જોઈએ કે ન કરવું જોઈએ એના ક્વેશ્ચનની અંદર હું એમ રહીશ કે અત્યારે એઝ ઓફ નાવ આપણે લોકો ટેસ્ટ નહીં કરીને એને ક્વોન્ટિફાઈ ન કરી લે બધી જ વસ્તુ, આપણે એટલા બધા હાઈફાઈ ન થઈ જાય ત્યાં સુધી વી શુડ ફોલો ધી નેચરલ ઓર્ડર ઓનલી. બરોબર છે, અને એની સાથે ચેડા ન કરવા જોઈએ. આ મારો પર્સનલ મત છે. બરોબર છે, અને ટેકનોલોજીમાં આગળ તો વધવાના જ છે, એવું નથી કે ભાઈ ન વધે આગળ, હું એવું નથી કહેતો, બટ નેચરલ સિલેક્શનની અંદર ચેડા ન કરીએ તો વધારે સારું. આ મારો પર્સનલ મત છે એઝ અ સાયન્ટિસ્ટ, બિકોઝ ઇટ જનરલી લીડ્સ ટુ ડિઝાસ્ટર્સ. કારણ કે આપણને એક ઝાટકે સીધે ક્યારેય સક્સેસ મળતી નથી. વી હેવ ટુ અન્ડરગો અ લોટ ઓફ વોટ યુ સે ફેલિયર્સ. અને ફેલિયર્સમાં આપણે કેટલી વસ્તુ કઈ જગ્યાએ, સે ફોર એક્ઝામ્પલ આ કોરોના વાયરસ, ઇફ ઇટ વોઝ અ ફેલિયર ઓફ અ ટેકનોલોજી પાર્ટ, તો આપણે અત્યારે જોઈએ છે કે એક ગ્રામે નથી આખો વાયરસ ટોટલ, એમાં આખી દુનિયા હેરાન થઈ ગઈ. તો આ જો વાયરસ જે કહેવાય છે કે એ જે નેચરલ ઓલામાં બન્યો હોત, કદાચ અત્યારે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં જો એને બનવાનું હોત તો ઇટ વુડ હેવ બીન મિલિયન્સ ઓફ યર્સ અવે. એની બદલે આજે આપણે લોકો, તમે, હું, આપણા કુટુંબીજનો બધા એના ઓલાની અંદર છીએ, રાઈટ? સો વિથ ધીસ ઇફેક્ટ આઈ વુડ સે કે ના કરવું જોઈએ. We should not tamper with the natural order, natural selection, because I consider that natural intelligence is much higher than what we are at this stage right now. So આ એનો જવાબ છે મારા તરફથી. એ સિવાય બીજો ક્વેશ્ચનનો પોઈન્ટ એવો હતો તારો કે આ થાય છે કે નહીં એવું પૂછવા માંગતો હતો તું? ના સર, થાય છે એ તો મને ખબર છે, 12th માં નકરું આવું જ આવતું કે આ છે. સર હમણાં મેં એ પણ વાંચ્યું હતું કે આ છે ગાય છે એ હોતા આમ હાઇબ્રિડાઇઝેશન, એટલે આમ એક ટાઈપનું જોઈએ તો જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ જ કહેવાય, આમ જર્સી ગાય છે કે ઈ. તો હમણાં ક્યાંક મેં આર્ટિકલમાં ક્યાંક વાંચ્યું હતું કે સર એનું જે દૂધ હોય આપણે બહુ લાંબા ટાઈમે પીએ તો એનાથી એક કેન્સર થવાનો ચાન્સ પણ છે. યસ, કેન્સર થવાનો ચાન્સ નહીં, હકીકત છે, ઇટ હેઝ બીન પ્રૂવન. એના આર્ટિકલ્સ પણ મળી જશે, સાયન્ટિફિક આર્ટિકલ્સ પણ મળી જશે. અને એટલા માટે લોકોને નથી ખબર પડતી. લોકો બિકોઝ એની મોડિફાઈ કરેલી છે એટલે દૂધ વધારે મળે ને, એઝ યુઝ્યુઅલ આપણે લોકો બધા પૈસા પાછળ પડતા હોઈએ છીએ, બટ દેન વી ફોરગેટ કે એની આડઅસર શું આવે. સો પ્લીઝ મેક ઇટ વેરી ક્લિયર કે હું અત્યારે ગાયની ના નથી પાડતો કે ગાયના દૂધની ના નથી પાડતો. આ યાદ રાખજો. પણ જર્સી ગાયનું દૂધ છે તો એ થોડા ઘણા અંશે એને વધારે ટાઈમ સુધી જો કન્ઝ્યુમ કરવામાં આવે તો પ્રોબ્લેમ્સ છે. બરોબર છે ને? એની જ સામે નેચરલ જે આપણે જે ગીર ગાય કહીએ છીએ, જે દેશી ગાય કહીએ છીએ, એનું જો તમે દૂધ પીવો તો એ એટલું જ વધારે લાભકારી છે. સો યુ આર કરેક્ટ ઇન દેટ પાર્ટ. મારું પણ એવું જ માનવું છે કે આપણે જેમ જેનેટિકલી મોડિફાઈ કરીએ, રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી યુઝ કરીએ, તો આમ વાયરસને છે એના માટે યુઝ કરીએ એ બધું તો ઠીક છે, પણ જેમ આપણે આ ગાય છે, કોટન છે, એમાં જેમ બધું આમ શું કહેવાય યુઝ કરીએ તો એને કારણે આપણે મારા ખ્યાલથી ખાલી આપણને જ નુકસાન નથી કરતા, એ જે સ્પીસીસ છે એને પણ નુકસાન કરીએ છીએ. ઘણા એના કારણે પછી આમ એનામાં ઇનફર્ટિલિટી ને એવું આવી જાય ને ઘણા પ્રોબ્લેમ. એઝ ફાર એઝ કેપિટલિઝમ ઇઝ કન્સર્ન્ડ એ લોકો આવું બધું નથી વિચારતા, અનફોર્ચ્યુનેટલી. જ્યાં સુધી તો કરી હવે આગળની જનરેશન્સને જ આ બધું દેવાનું છે. સો ઇટ્સ ગુડ દેટ યુ આર થિંકિંગ ઓન ધોઝ લાઇન્સ. અને જનરલ કેસીસમાં જ્યારે પૈસા ઇન્વોલ્વ થાય છે ત્યારે આવું બધું બારીની બહાર નાખી દે બધાય, એટલે એ લોકોને બધાને પૈસાથી જ મતલબ હોય છે. બટ ઇટ્સ ગુડ કે આગળની જનરેશન આવું વિચારે કે જેની અંદર એક બેલેન્સ રહેવું જોઈએ, કે આપણે ડેવલપમેન્ટ કરવાનું છે, ટેકનોલોજીને આગળ વધારવાની છે, પણ કોઈ જગ્યાએ નેચરલ ઓર્ડરની સાથે કે જે એની સિસ્ટમ્સ છે એની સાથે કોઈ છેડખાની ન થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. યસ પુષ્ટિ. સર, જેમ સર પ્લાન્ટ્સમાં આપણને ખબર છે કે આઈ મીન ફોટોસિન્થેસિસ થતું હોય, તો એ રીતે હ્યુમન બોડીમાં થઈ શકે? That's a very wild imagination. No, not as of right now. That's an imagination. ઓકે સર. ઇમેજિન કરીને આ સ્ટોરી તો લખી જસ્ટ શકે સર નહીં, ક્વેશ્ચન થયો એટલે. નહીં, not as of right now. ઇમેજિનેશન માટે સારું છે. I don't see that happening anytime soon. ઓકે We સર. are very, plants and animals are very different species of organisms. Yes, Tarun.
ના સર કઈ ક્વેશ્ચન તો નહોતો, પણ આમ પુષ્ટિએ કીધું તો એવું કઈ આમ પોસિબલ નથી, કેમ કે એમાં ક્લોરોફિલ ને ઈ બધું હોય જે આપણામાં ન હોય, અને પાછું એનામાં જે લાઇટ રિસેપ્ટર એન્ઝાઇમ્સ હોય, રૂબિસ્કો હોય ફોર એક્ઝામ્પલ, તો એવું પણ આપણી અને એની સિસ્ટમ આખી અલગ જ છે. એના એન્ઝાઇમ આપણા એન્ઝાઇમ અલગ છે, એટલે એવું કઈ એનો કહેવાનો હેતુ એ જ હતો what she envisioned was કે આપણે લોકો એવા જે મોલિક્યુલ્સ જે છે એ આપણા બોડીની અંદર નાખીએ, અથવા તો એવો ડીએનએ ની અંદર ચેન્જીસ કરીએ કે એ પર્ટિક્યુલર જે પ્લાન્ટનો જે પ્રોપર્ટી છે એ આપણા ડીએનએમાં એડ થઈ અને આપણે પછી એવું કંઈક બને આપણા બોડીની અંદર જેથી કરીને તાકાત આપણી પાસે આવે. બટ દેટ ઇઝ અ વેરી ફાર ફેચ્ડ આઈડિયા રાઇટ નાઉ. I am not seeing that anytime soon. It is very difficult to happen because they are not small molecules. They are quite large molecules. And naturally synthesize કરવું, it is a very big challenge. Maybe હજી આપણે એટલા આગળ નથી વધ્યા, આગળ જતા એટલા બનશું તો I don't know, but still it is not possible. So બીજા કોઈને કઈ ડાઉટ? સર આ ખાલી હ્યુમન સેલ ની અંદર જ ક્લોનિંગ કરવા ઉપર બેન છે, પણ પ્લાન્ટ અને એનિમલ ઉપર તો ક્લોનિંગ કરવાનું ચાલુ જ છે સર. હા એ જ હું બોલ્યો ને, યુ આર કરેક્ટ. યસ, માણસ એટલો જ હંમેશા કે ને સ્વાર્થી છે જ. અને વેસ્ટર્ન સાયન્સ જે છે એ હવે એન્વાયરમેન્ટ માટે જાગે છે, કારણ કે એ લોકોની અંદર એ લોકોને કોઈ યજુર્વેદમાં એવું નહોતું કીધું દ્યોહ શાંતિ, અંતરિક્ષ શાંતિ, પૃથ્વી શાંતિ, રાપ શાંતિ. એ લોકો નથી ભણ્યા, સમજાણો? એ આપણે લોકો જ લોકોને આપી શકશું. અને એટલા માટે એ લોકો આવું બધું છૂટછાટ વાપરી લે હંમેશા, બધું કરી રાખે છે. બરાબર? યસ તરન. સર આવું ગમે ત્યારે કઈ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનો યુઝ થતો હોય ને કાયમ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનતું હોય, તો એની સૌથી પહેલી જે ટ્રાયલ કરવામાં આવે એ ઉંદર ઉપર કરવામાં આવે, તો એનું સર શું રીઝન હોય? ઉંદરનું માણસનું તો દૂર સુધી એમ કઈ દેખાતું નથી સર. ના એટલે બાયોલોજીકલી ઘણા નજીક છે. એની ઉપર જે કઈ આપણે જે સેલ લાઇન્સ છે ને એ સિમિલર છે, અને એનું બાયોલોજીકલ સિસ્ટમ નજીક છે આપણી. એટલે જનરલી ગિની પિગ્સ કહેવાય છે, ગિની પિગ્સ અને એ જે રેટ્સ બેઝિકલી, અને પછી મંકીઝ, અલગ ટાઈપના રીસસ મંકીઝ. એટલે એની ઉપર કરવામાં આવે છે બીકોઝ બાયોલોજીકલી દે આર વેરી નિયર ટુ અસ. યસ સંકેત. હેલો સર. યસ સર, બોલો. સર આ એક ખાલી હું ટ્રાય કરું છું કે આપણા જે પેલો સનાતન ધર્મ છે એમાં વિષ્ણુ ભગવાનના આપણે 10 અવતાર લીધા છે. તો વિષ્ણુ ભગવાને મત્સ્યનો અવતાર લીધો તો, પછી નૃસિંહનો લીધો તો શું ઈ આ ટેકનોલોજીનો યુઝ કરીને લઈ શક્યું હોય એવું? Oh my God, I don't know. તો સર્વોપરી છે, એ માગે કરી શકે એવું છે, એ તો વિચારે તો થાય, એટલે એ કદાચ એને કર્યો છે તો હા, બટ મારી બુદ્ધિ એટલી ખુલેલી નથી હજી, સો આઈ કેનોટ આન્સર ધેટ ક્વેશ્ચન. maybe not. યસ પુષ્ટિ. સર તરંગે હમણાં જેમ વાત કરી ગિની પિગ્સ ઉપર ને, સર મેં 2-3 વર્ષ પહેલા એવું સાંભળ્યું હતું કે ગિની પિગ્સ ઉપર સ્ટોપ કરવાના હતા રિસર્ચ, કારણ કે પછી મોસ્ટ ઓફ રિસર્ચ સૌથી પહેલા એની ઉપર જ થાય છે, તો એનું સર કઈ રીઝન અથવા તો એ બેન થયું છે કે નહીં? I don't think so. ફાર્મેકોલોજીની આખી બ્રાન્ચ જે છે એની ઉપર આધારિત છે. સો દવાના અંતે એ બધું બનાવવામાં એ લોકોનો ખૂબ મોટો ફાળો છે, અને ઇટ ઇઝ વન ઓફ ધ મેજર સ્ટેપ્સ. જ્યારે એક લેબોરેટરીમાંથી એક ઇન વિવો ઇન વિટ્રો પછીની જે એક એનિમલ મોડેલમાં આવવું ને, એ એક બહુ મોટો સ્ટેપ છે. એવું છે, તમે લેબમાં બધું કરી શકો, ઇન વિટ્રો ઇન વિવો બધા ટેસ્ટ કરી શકો તમે, પણ યુ હેવ ટુ કમ, કારણ કે એ બધું શું છે, કંટ્રોલ કન્ડિશન્સ થાય. તમે લેબમાં જ્યારે કામ કરતા હો ઇન વિવો અને ઇન વિટ્રો જે ફેસિલિટીઝ સાથે, સમજ્યા ને, તો એ કંટ્રોલ થઈ શકે એવી વસ્તુ છે. પણ જ્યારે બોડીની અંદર જે એક લિવિંગ એક જે કહેવાય ને બોડી હોય, તો એની અંદર તો શું છે કે કરોડો ને કરોડો મોલિક્યુલ, લાખો મોલિક્યુલ્સ એક સાથે એકબીજા સાથે કામ કરે છે. બરોબર? આપણે અત્યારે વાત કરીએ તો આપણે બોડીની અંદર કેટલા બધા રિએક્શન્સ જે છે એમને એમ થાય છે, આપણને ખબર પણ નથી હોતા. ઇટ ઇઝ ઓલ હેપનિંગ ઓન ઇટ્સ ઓન, રાઈટ? તો એમાં આપણે કંઈ પણ એવું કંઈક અંદર મૂકીએ અને એ સિસ્ટમની અંદર એ કેવી રીતના એક્ટ કરે છે, શું કરે છે, એના શું રિપરકશન્સ આવે છે, ઇટ ઇઝ ઓલ અ બિગ સ્ટડી.
એટલે આઈ ડોન્ટ થિંક એ બંધ થશે અથવા થયું છે. આઈ હેવ નોટ નોન એઝ ફાર એઝ ધેટ પર્ટિક્યુલર ગિની પિગ્સ આર કન્સર્ન, પણ આઈ થિંક કરશે નહીં, કારણ કે એ વન ઓફ ધ બેઝિસ ટૂંકમાં ગણાય છે એનિમલ મોડલ્સ માટેનું. પણ સર એ જરૂરી થોડું ને છે, આઈ મીન એના ઉપર જ કરીએ તો એ બી વ્યાજબી તો ન જ કહેવાય ને. We are humans and we are like this. You are correct. Can't help it. Even I don't like it. And that was the one of the reasons why I did not go to pharmacy. Yes, ઓકે Rahul. સર. Yes, Rahul. હેલો સર. Yes, બેટા. સર અત્યારે આ વેક્સિન છે કોરોનાની, એ બીજા પ્રાણીઓ ઉપર એને ઓલો ટેસ્ટ કરવામાં આવે છે, તો એને વાયરસ નથી તો પણ કેમ કરવામાં આવે છે? પહેલા એ લોકોની જે કોઈ એનિમલ મોડેલ હોય, જે પણ જે એનિમલ હોય એને એ વસ્તુથી ઇન્ફેક્ટ કરવામાં આવે પહેલા, અને પછી દવા આપવામાં આવે. સપોઝ કેન્સરની દવા શોધાય છે, તો એ કેન્સર માની લ્યો કે રેટને કેન્સર ન હોય, એને કેન્સર દેવામાં આવે પહેલા, અને કેન્સર થાય અને પછી એની દવા જે છે દવા આપે પછી એની ઉપર ચેક થાય. એમાં તે સ્ટેજીસ ઉપર આપવામાં આવે. સ્ટેજ 1 નું કેન્સર તો સ્ટેજ 1 નું કેન્સર આપવામાં આવે, સ્ટેજ 2 તો સ્ટેજ 2 નું કેન્સર, સ્ટેજ 3 તો સ્ટેજ 3 નું કેન્સર. પછી પ્રમાણસર દવા ચેક કરે એ લોકો. સો ઇટ ઇઝ શું કહેવાય, it is difficult. I mean, I personally don't like it, but that is how it is. That is how it is moving ahead. Okay, thank you. Yep. So I hope yes, Mahesh. બેટા હવે 2-3 મિનિટ છે, પછી મારે બીજો એક લેક્ચર જે છે એમાં મારે જવાનું છે. અમારે લોકોના કોર્સિસ ચાલુ છે અત્યારે, સો ઝડપથી આપણે પૂરું કરશું. યસ જી સર. સર આપણે જે યસ આઈક્યુ લેવલ એક જ મિનિટ મહેશ. યસ મેડમ બોલો. આવી ગયા અંદર? મેં કીધું હા, કેમ કે વારે ઘડી ખબર નહીં આજે નેટવર્ક ઇશ્યુ પાછો છે લાગે છે વરસાદને કારણે કદાચ. અચ્છા, ઓકે. એટલે મેં તો પછી શરૂ કરી દીધું, મેં ટ્રાય કરી, પછી મેં છોકરાને હું જવાબ આપો માંગ્યો. હા સારું, સોરી સર. ના ઇટ્સ ઓકે મેમ, પ્લીઝ. યસ મહેશ બોલો બેટા. જી સર. સર આપણે જે આઈક્યુ લેવલ માપવામાં આવે છે, તો તેમાં કઈ રીતે આઈક્યુ લેવલ માપવાને, એમાં કઈ રીતે એને શું પ્રોસેસ થી આઈક્યુ લેવલ આપણે માપી શકીએ કોઈ પણ વ્યક્તિનો? ઓહો, આ ટોપિક રિલેવન્ટ નથી દીકરા અત્યારે આના લઈને. એના માટે પછી ક્યારેક ચર્ચા કરશું. અત્યારે એટલો ટાઈમ નથી પાછો આપણી પાસે, કારણ કે એ પાછો એક અલગ સબ્જેક્ટ થઈ જશે આઈક્યુ લેવલનો. બરોબર છે, એની ચર્ચા પછી ક્યારેક કરશું. ઓકે સર. હા ઓકે સર. ઓકે. સો નેક્સ્ટ ઓલાની અંદર કોણ તૈયાર થશે હવે? મે બી સ્ટેમ સેલ્સ. તરંગ, યુ ગેવ અ વેરી નાઇસ ટોપિક ટુડે. સ્ટેમ સેલ્સ ઉપર જે છે કોઈ જો વાત કરી શકે તો એ એક ટોપિક થઈ શકશે નેક્સ્ટ ઓલા માટે. હા સર, શું નામ હતું? રાહુલ. ઈ કહેતો તો રાહુલ ચાલશે તારે સ્ટેમ સેલ? મેં તો સર કોરોના વાયરસ નો કર્યો. કોરોના વાયરસ આપણે થયો છે કે નથી થયો? કોઈ લીધો છે કોરોના વાયરસ અત્યાર સુધી? સર થઈ ગયું છે ને? મને એવું યાદ આવે છે કે થઈ ગયું છે. સિનિયરે લીધો છે કોરોના વાયરસ. રાહુલ, why don't you take this topic beta? Stem cells. ટ્રાય કરી સર. હા આમાં બધાયના કોઈ આમાં બધાય ટ્રાય જ કરીએ ભાઈ. હું અહીંયા ટ્રાય જ કરું છું. મેં ક્યાં કોઈ દિવસ હોરાઇઝન ઓફ સાયન્સ કર્યું હતું? ઓકે. સર એમ તો આજે મેં આજે ટ્રાય જ કરી અંદર એન્ટર થઈને. બધા ટ્રાય જ કરે છે. બટ આઈ હોપ મેડમ તમારે જસ્ટ કઈ બે શબ્દો છોકરાઓને આવડો. હવે આ ટોપિક પૂરો થઈ ગયો છે. કઈ છોકરાઓને કઈ કેવું હોય તો પ્લીઝ. ના એટલે છોકરાઓ મેં આજે જોયું કે છોકરા ખૂબ સારું કરે છે. પૂર્વે છે જે કર્યું એ ખરેખર સારું કહેવાય, કેમ કે આટલા બધા થોટ્સ છોકરાઓને આવે છે એ મને અત્યાર સુધી ખ્યાલ જ નહોતો કે આપણી કોલેજમાં આટલા બધા થોટ્સ આવે છે. એટલે સારું થયું, મને એક નવું વિઝન ખબર પડી કે ભાઈ ના આપણા કોલેજના છોકરાઓ તે ઘણું સારું કામ કરી શકે છે. સો કીપ ઇટ અપ. બધા સરસ વિચારતા રહ્યો. એક્ઝેક્ટલી. થેન્ક યુ સો મચ મેમ. અમને લોકોને એન્કરેજમેન્ટ મળે છે ને આઈ હોપ કે તમારે ત્યાંથી પણ જે છોકરાઓ જે હોય ટીવાય ના સપોઝ કોઈ બી હોય તો એ લોકો આની અંદર જોડાય. આઈ થિંક ધારા તમારી પાસે જ છે ને અત્યારે ટીવાય માં? ના ધારા કેમિસ્ટ્રીમાં છે. ઝૂમાં ના એ ઝૂમાં છે. હા ઝૂલોજીમાં છે. ઓકે.
ઓકે, તો તમારા ગ્રુપમાંથી તમને કોઈ એવા તમે માર્કઆઉટ કર્યા હોય કદાચ કોઈ કિડ્સ એવા હોય તમારી પાસે, તો પ્લીઝ એમને પણ આની અંદર એડ થવા માટે એ લોકોને એન્કરેજ કરજો. અને કદાચ મે બી એમને એનાથી બધા માઇન્ડ્સ જુદા છે, તો એ લોકો એનરીચ થશે, અમે પણ એનરીચ થશું, આપણે સૌ એક સાથે એનરીચ થશું આમાં. સો વી કેન ઓપન પ્લેટફોર્મ છે, બરાબર ને? સો વિથ ધીસ આપણે કોને આપણે ભાઈ રાહુલભાઈ, બરોબર ને? તમે કન્ફર્મ છે ને તમારું સ્ટેમ સેલ્સ ઉપર? હા સર. ઓકે, તરંગ પ્લીઝ રાઈટ, તરંગ એન્ડ પુષ્ટિ. રાહુલ છે નેક્સ્ટ ટાઈમ સ્ટેમ સેલ્સ ઉપર આપશે. ને આ સિવાય કોઈ કંઈ લખાયું હતું તમને, કોઈ કીધું હતું કે મારે ટોપિક લેવો છે? મને એવું હા હતું 3-4 જણાના નામ આવ્યા હતા. સર હા સર, વરદા રાવલ, એને મને 7 વન્ડર્સ ઓફ વર્લ્ડ નું કીધેલું હતું. ઓકે, વર્ધા, યુ આર ધેર? યસ સર. યસ વર્ધા. સો ટેલ મી, તારે કેટલો ટાઈમ જોશે? વુડ યુ કમ્પ્લીટ ઇટ વિધિન હાફ એન અવર, કે તારે વધારે ટાઈમ જોશે? નો સર, હાફ એન અવર માં પૂરું થઈ જશે. અને સ્ટેમ સેલ્સ માટે હાફ એન અવરમાં રાહુલ પતાવી દઈશ બેટા? હા સર, પતી જશે. ઓકે, તો ટ્રાય ઇટ કે એની અંદર જે છે લેટેસ્ટ સુધી તમે આવી જાઓ. એને બેઝિક્સ થી શરૂ કરી, થોડું ઘણું હિસ્ટ્રીથી શરૂ કરીને તમે એના યુઝિસ સુધીમાં આવી જજો, બરોબર છે? અને અત્યારે શું રિસર્ચ થઈ રહ્યું છે થોડુંક એની પણ ગ્લિમ્સ આપજો બધાને. ધેટ વુડ ગીવ અ રિયલી ગુડ આઈડિયા. તમે બિફોર વેનસડે આવતા વેનસડે સુધીમાં તમે બનાવી નાખજો. અને આપણે લોકો એક ડ્રાય રન જનરલી કરતા હોઈએ છીએ વેનસડે રાત્રે, તો એ જો પોસિબલ હશે તો આપણે કરશું, બરોબર છે? બંને જણ. સો રાઈટ નાઉ ઇટ ઇઝ ક્લિયર. નેક્સ્ટ વીક માટે આપણે 2 જણા ભેગા થશે, બરોબર છે? ધેટ વુડ બી રાવલ વર્ધા એન્ડ રાઠોડ રાહુલ, બરોબર છે? રાવલ વર્ધા જે છે તે 7 વન્ડર્સ ઓફ ધી વર્લ્ડ લેશે, બરોબર? અને રાહુલ જે છે તે સ્ટેમ સેલ્સ ઉપર વાત કરશે આપણી જોડે. સો વિથ ધીસ આઈ થેન્ક યુ ઓલ ઓફ યુ કે આજે બધા હાજર રહ્યા અને આજે ખૂબ સરસ નોલેજ શેરિંગ થયું છે આ ટોપિકનું. આઈ કોંગ્રેચ્યુલેટ ઉર્વેશ ફોર ગિવિંગ ધીસ નાઇસ ટોક. અને આઈ હોપ ધેટ તમે બધા આગળ આવી જ રીતે વધતા રહેશો અને આપણે સક્સેસફુલી આ જે આખું આપણું જે સેશન્સ છે એને ચલાવતા રહેશું. સો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. યસ, જય હિન્દ બધાને. જય હિન્દ. લખતા પહેલા તમારે આમાંય તે રિવ્યુઝ મૂકતા જવા બધા. જય હિન્દ સર. જય હિન્દ બેટા. રિવ્યુઝ મૂકીને જ જવાના બધા, કેવું લાગે છે, શું છે, શું નહીં, જાણવા શું મળ્યું. જય હિન્દ સર. જય હિન્દ બેટા. જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ સર. જય હિન્દ બેટા. બેટા તારું બંધ કરી દેજે, સ્ક્રીન શેરિંગ બંધ કરી દે. ઓકે સર.